હેલો સ્ટુડન્ટ્સ, આપણે પહેલા વિડીયોમાં 1 થી 5 ના ઘડિયા ભણ્યા અને એમાં તમને જે મેં ટ્રીક શીખવાડી હતી એ ટ્રીક તમારે એવરી ટાઈમ નથી કરવાની. એ જ્યારે તમે ઘડિયા ભૂલી ગયા હોય કે તમને યાદ ના આવે ત્યારે જ એ ટ્રીક તમારે કરવાની છે. બાકી તમારે ઘડિયા બધા મોડે કરવાના છે. હવે આજે આપણે શીખવાનું છે પ્રકરણ 1 ઈંટોની ઇમારત. તો ચાલો જોઈશું. હવે આપણે જોઈશું પ્રકરણ 1 ઈંટોની ઇમારત. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. મુર્શિદાબાદ એક જગ્યાનું નામ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને ત્યાં જાગૃતિ નામની શાળા છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન ઉપર ઈંટોથી પેટર્ન બનાવવી. બાળકો, આપણે પોતાના ઘરમાં પછી આપણે જ્યારે કશે બહાર હોટલ છે, મહેલ છે, મંદિરમાં જઈએ તો તમે જુઓ છો કે અલગ અલગ પેટર્નો એટલે કે ડિઝાઇન દેખાય છે. દરવાજા પર હોય, જાળીઓ પર હોય, એના ઉપર છત પર હોય, નીચે ભોંયતળિયા પર હોય. તો એવી જ રીતે આ શાળાએ પણ નક્કી કર્યું કે મારે ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવવી છે. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. આ 3 કડિયાના નામ છે, જમાલ, કાલુ અને પિયાર. કડિયા એટલે શું? જે ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગો બધું બનાવે એને કડિયા કહેવાય છે. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી, એટલે એ લોકો રોજ નવા નવા આઈડિયા વિચારતા હતા. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. પહેલાંના જમાનામાં જ્યારે રાજા મહારાજા હતા તો એ લોકો પોતાના માટે મકબરા બનાવતા હતા. તો જુઓ, તમને નીચે ચિત્ર દેખાશે, એ મકબરો છે. એ મકબરામાં તમે જોઈ શકો છો કે કેટલી સુંદર ઈંટોથી પેટર્ન બનાવેલી છે, ઘુમ્મટો દેખાય છે. તો હવે આપણે નીચે જોઈશું કે આ ઇમારતના એક મોટો માળ છે જે તમે જોઈ શકો છો ચિત્રમાં, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. હવે તમે નીચે જુઓ બાળકો, જેમાં તમે એ મકબરાની અલગ અલગ 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. તો તમે જુઓ, ભોંયતળિયું એટલે શું? જમીન, જે નીચેની આપણી જમીન હોય એ. તો હવે તમે પહેલું ચિત્ર જુઓ, એમાં અલગ એક પેટર્ન છે, બીજા ચિત્રમાં અલગ પેટર્ન છે. હવે ત્રીજી પેટર્ન જોઈ શકો છો તમે, ચોથી પેટર્ન ને 5મી પેટર્ન. આ 1 થી 5 પેટર્ન એ જમીન એટલે કે નીચેનું ભોંયતળિયું હોય એની અલગ અલગ ઈંટોથી સરસ પેટર્ન બનાવી છે. તો બાળકો તમે જોઈ. હવે એમાં નીચે તમને 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો તમે 1 થી 5 ચિત્ર જોયા તો તમને કઈ સૌથી વધારે ગમે છે એ તમારે ખાલી જગ્યામાં લખવાની છે. મને તો 5 નંબર સૌથી વધારે ગમ્યો. તમને જે ચિત્ર ગમે તમારે એ નંબર ખાલી જગ્યામાં જવાબમાં લખવાનો છે. હવે તમારે બીજો છે પ્રશ્ન, તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો જવાબ લખવાનો આપણે, હા મેં જોઈ છે. ક્યાં ક્યાં જોઈ છે? હોટલોમાં જોઈ છે, મંદિરોમાં જોઈ છે, મસ્જિદોમાં જોઈ છે, પછી આપણે મકબરામાં જોઈ શકીએ છીએ, મહેલોમાં જોઈ શકીએ છીએ, ઘરોમાં પણ જોવા મળે છે. તો આવી રીતે તમારે આ બંને પ્રશ્ન તમારી નોટબુકમાં ગણિતની જવાબ અને પ્રશ્ન સાથે લખવાના છે. હવે તમે નીચે જોઈ શકો છો કે એક શાળાનું, એ જાગૃતિ શાળાનું ચિત્ર છે, જેના પ્રાંગણમાં હોલમાં બાળકો બેઠા છે. તો ત્યાં આપણે વાંચીએ હવે આગળ. કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર પણ આવી પેટર્ન રચીએ. તો એ લોકોને એક સરસ મજાના આઈડિયા આવી ગયા
કે જેવી રીતે પહેલાં ઈંટોની પાટણ બનાવતા હતા તો આપણે પણ શાળામાં ફરીથી એવી સરસ મજાની પાટણ બનાવીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની નવી પેટર્ન પણ બનાવે છે. તો એ 3 કડિયા દ્વારા જે આટલી સુંદર પેટર્ન તમે જે ચિત્રમાં જોઈ શકો છો કે દરેક કડિયાએ બહુ જ મહેનતથી સરસ ઈંટની પેટર્નો બનાવી છે. તો એ શાળાને પણ ખૂબ જ ગમી અને બાળકોને પણ ખૂબ જ ગમી અને બાળકો એ પેટર્નમાંથી પોતે પણ નવું શીખે છે અને નવી નવી પેટર્નો પોતે જાતે પણ તૈયાર કરે છે. હવે આપણે આગળ જોઈશું કે જે શાળાની જમીન પર કડિયાઓએ અલગ અલગ પેટર્ન બનાવી એના જો તમે અલગ અલગ નમૂના જોઈ શકો છો. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ચ, ટ, ઠ, ડ. તો આ તમે અલગ અલગ પેટર્ન તમે જોઈ શકો છો. કેટલી ખૂબ જ સરસ બનાવી છે. હવે નીચે તમને 3 પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે એટલે કે ગોળાકારમાં બનેલી છે. તો બાળકો તમારે આ ક થી ડ માં શોધવાની છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં છે. તો મને તો ઠ દેખાય છે. તમે જોઈ શકો છો કે કેટલી સુંદર વર્તુળાકારમાં પેટર્ન બનાવેલી છે. તો આપણે જવાબ લખીશું કે પેટર્ન ઠ વર્તુળાકારમાં બનાવેલી છે. બીજો પ્રશ્ન છે કઈ પેટર્નમાં તમે દર્પણ એટલે કે અરીસો ચિત્ર જોઈ શકો છો અને તેના પર લીટી દોરો. તો હું પેટર્ન ઝમાં મને દર્પણ જેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો તમારે આ ઝની નીચે કાં તો આ ઝ લખ્યો છે ત્યાં લીટી દોરી દેવાની. ત્રીજો પ્રશ્ન હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તમારે તમારી નોટબુકમાં ત્રીજા પ્રશ્નનો એટલે કે તમારે પહેલો, બીજો અને ત્રીજો આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. અને ત્રીજા પ્રશ્નમાં જે તમને કીધું છે કે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તમે જે આ વિવિધ પેટર્નો જોઈ એમાંથી તમે કંઈક નવો આઈડિયા લઈને તમે સરસ સુંદર પેટર્ન તમારી નોટબુકમાં બનાવવાની રહેશે. તો આજે આપણે આટલું શીખ્યા તો તમારે એનું ઘરે પુનરાવર્તન કરવું. આપણે આગળ પછી નવું ઈંટોની કેવી રીતે બનવી, ઈંટો શું છે, ઈંટો કેવી રીતે બને છે આપણે ફરીથી જોઈશું. થેન્ક યુ.